નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર આજે આપણે વાત કરવાના છે હેલ્પિંગ વર્બ વિશે. હેલ્પિંગ વર્બ્સનો મતલબ થશે સહાયકારક ક્રિયાપદો. આ પહેલાના વિડીયોઝ જો તમે નથી જોયા તો તમે જોઈ લેજો. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. આગળનો લેક્ચર બીજા લેક્ચર સાથે કનેક્ટેડ હશે. જો તમને એનું જ્ઞાન નહીં હોય તો આમાં તમને ક્યાંય ખ્યાલ આવશે નહીં. જોઈએ આપણે હેલ્પિંગ વર્બ છે તે અંગ્રેજી ભાષામાં સૌથી અગત્યના ક્રિયાપદ છે. સૌથી અગત્યના ક્રિયાપદ જો કોઈ હોય તો એ હેલ્પિંગ વર્બ છે, કારણ કે તે આપણને મદદ કરશે ટેન્સ ઓળખવામાં. શું ઓળખવામાં? ટેન્સ. તમે સમજો, આપણે આગળ માહિતી મેળવી હતી કે ટોટલ કેટલા કાળ છે? 12. એ 12 કાળની અંદર 4 વર્તમાન કાળ છે, 4 ભૂતકાળ છે અને 4 ભવિષ્યકાળ છે. હવે હેલ્પિંગ વર્બ થી કઈ રીતે આપણને ખ્યાલ આવશે તો તમે સમજો કે હેલ્પિંગ વર્બ પેલા કયા કયા છે અને એનો ઉપયોગ ક્યાં છે એની આપણે માહિતી મેળવીએ. તો કયા કયા હેલ્પિંગ વર્બ છે? હેલ્પિંગ વર્બમાં છે એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ, ત્યારબાદ છે ડુ ડઝ ડીડ. હવે આ જે હેલ્પિંગ વર્બ છે તે અલગ અલગ કાળની અંદર વપરાય છે. જેમ કે આપણે એમ ઇઝ આર ની વાત કરીએ તો એમ ઇઝ આર છે વર્તમાન કાળમાં વપરાય છે, વોઝ વેર છે તે ભૂતકાળમાં વપરાય છે, શેલ વિલ છે તે ભવિષ્યકાળમાં વપરાય છે. પણ અહીંયા તમે નાની અમથી માહિતી લ્યો. આપણે શું કીધું કે 4 વર્તમાન કાળ છે, 4 છે તે ભૂતકાળ છે અને 4 છે તે ભવિષ્યકાળ છે. 12 થઈ ગયા. હવે તમને 12 વાક્યો આપેલા હોય, 12 વાક્યો, અને તમને એવું કે ભવિષ્ય કાળના વાક્યો ગોતો, તો તમે એક કાળની અંદર શું ગોતીશો? તમે કાળની અંદર ગોતીશો શેલ વિલ. જો એ વાક્યની અંદર શેલ વિલ આપ્યું છે એનો મતલબ શું થાય કે ભવિષ્યકાળ છે. હવે 4 ભવિષ્યકાળ છે, 4 માંથી કયો ભવિષ્યકાળ છે તેની માહિતી આપણે આગળ લેવાના છે. પણ આટલી તો ખ્યાલ આવી ગયો ને. એવી રીતે જ્યારે આપણે વાત કરીએ હેવ હેઝ ની તો એ વર્તમાન કાળમાં ઉપયોગ થાય, હેડ ની વાત કરીએ તો એ ભૂતકાળમાં ઉપયોગ થાય, ડુ ડઝ ની વાત કરીએ તો એ સાદા વર્તમાન કાળમાં આવશે અને ડીડ ની વાત કરીએ તો એ સાદા ભૂતકાળમાં આવશે. મતલબ કે જો તમને એ 12 વાક્યો આપ્યા છે એમાંથી કોઈ વાક્યમાં તમને ડીડ દેખાઈ જાય તો એ કયા કાળનું વાક્ય થયું? તો એ સાદા ભૂતકાળનું વાક્ય થયું. તમને ડુ ડઝ દેખાય તો એ કયા કાળનું વાક્ય થયું? એ સાદા વર્તમાન કાળનું વાક્ય થયું. તો બે કાળ ઓળખતા અહીંયાથી આવડી ગયા કે નહીં? આ ઉપરાંત તમને એમ ઇઝ આર દેખાય તો વર્તમાન કાળ, વોઝ વેર દેખાય તો ભૂતકાળ, શેલ વિલ દેખાય તો ભવિષ્યકાળ, હેવ હેઝ દેખાય તો વર્તમાન કાળ ને હેડ દેખાય તો ભૂતકાળ. હવે કયો ભૂતકાળ છે? સાદો, ચાલુ, પૂર્ણ, ચાલુ, પૂર્ણ, એની માહિતી તો આપણે આગળ લેવાના છે. પણ આટલી બાબત તો ક્લિયર થઈ ગઈ ને તમારા આ વિડીયોની અંદર જ? ખ્યાલ આવે છે ને? હવે આ જે હેલ્પિંગ વર્બ છે, આ હેલ્પિંગ વર્બ મદદ કરશે. કોને મદદ કરશે? એ મદદ કરશે સબ્જેક્ટની. એટલા માટે તો હેલ્પિંગ વર્બ નામ છે ને, એ કર્તાને મદદ કરશે, એટલે કે સબ્જેક્ટને મદદ કરશે. દાખલા તરીકે હું શાંતિથી બેઠો છું અને એક વ્યક્તિ છે તે ગાર્ડનિંગ કરી રહ્યો છે કે વૃક્ષો ઉગાડી રહ્યો છે, વૃક્ષો વાવી રહ્યો છે. તો હવે તમારે મદદ કરવી છે તો તમે કોને મદદ કરશો? મને મદદ કરશો શાંતિથી બેસી રહેવામાં, કે ઓલો જે વૃક્ષો વાવી રહ્યો છે એને મદદ કરશો? વૃક્ષો વાવી રહ્યો છે એને મદદ કરશો. મતલબ મદદ કોને કરીએ આપણે? જે ક્રિયા કરે છે તેને મદદ થાય ને. એટલા માટે દરેક વાક્યની અંદર ક્રિયા કોણ કરે? કર્તા. એટલે હેલ્પિંગ વર્બ પણ મદદ કોને કરશે? કર્તાને કરશે. ક્લિયર? ચાલો જોઈએ. આ આપણા સબ્જેક્ટ છે. સબ્જેક્ટ છે એટલે કર્તા. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. એવી રીતે યાદ રાખતા ને આપણે. તો આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે એકવચનના મને બહુવચનમાં આપણે સબ્જેક્ટ છે. હવે આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના ભાગ પાડીએ તો એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષની અંદર પડે છે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે પ્રથમ પુરુષ એક વચન આઈ છે, પ્રથમ પુરુષ બહુવચન વી છે, બીજો પુરુષ એક વચન અને બહુવચન બંનેમાં શું આવે છે? યુ આવે છે. ત્રીજો પુરુષ એક વચનમાં હી, શી, ઇટ, કોઈ પણ એક વચન નામ, અને બહુવચનની અંદર ધ્યેય અને કોઈ પણ બહુવચન નામ. આને મદદ કરવા માટે સહાયકારક ક્રિયાપદો લાગે છે. તો હવે આપણે એને ડિટેલ્સમાં જોઈએ. હવે અહીંયા તમને સબ્જેક્ટ લખી દીધા છે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધ્યેય એકવચન નામ, બહુવચન નામ. યુ છે, યુ એને આપણે બહુવચન તરીકે જ લઈશું. ક્લિયર? યુને આપણે કેવી રીતે ગણશું? બહુવચન તરીકે ગણીશું. હવે તમે અહીંયા સમજો કે એમ ઇઝ આર છે ને, એની અંદરથી આપણે ડિવાઈડ કરીએ કે કયા સબ્જેક્ટ સાથે કયો હેલ્પિંગ વર્બ છે તે લાગશે. તો આઈ સાથે એમ લાગશે. શું લાગશે? આઈ સાથે એમ. આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. આઈ સાથે શું લાગશે? એમ લાગશે. હવે આની અંદર જેટલા એકવચન સબ્જેક્ટ છે તેની સાથે ઇઝ લાગશે અને બહુવચન સબ્જેક્ટ છે એની સાથે આર લાગશે. એકવચન સાથે ઇઝ લાગશે અને બહુવચન સાથે આર લાગશે. યુ ને આપણે બહુવચન ગણીશું. તો વી બહુવચન છે એટલા માટે એની સાથે લાગશે આર. યુ ને બહુવચન ગણવાનું છે એટલે એની માટે આર. હી એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન એટલે ઇઝ. શી ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇઝ.
ઈટ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઈજ, ધ્યેય છે તે બહુવચન છે એટલે આર, એકવચન નામ હોય તો ઈઝ અને બહુવચન નામ હોય તો આર. આટલી બાબત ક્લિયર થઈ ગઈ ને? હું કઈ રીતે યાદ રાખવા એ પણ સમજાવીશ, પણ આટલું તો ક્લિયર થઈ ગયું ને. ત્યારબાદ વોઝ વર ની વાત કરીએ તો એકવચન સબ્જેક્ટ સાથે વોઝ લાગશે અને બહુવચન સબ્જેક્ટ સાથે વેર લાગશે. હવે વેર છે એને ઘણા વર ઉચ્ચારતા હોય છે, પણ ઉચ્ચાર ઉપર તે ધ્યાને નથી લેવાનું, એ આપણે સ્પોકનમાં જોઈ લઈશું. પણ અહીંયા યાદ શું રાખવાનું છે કે એકવચન સબ્જેક્ટ સાથે વોઝ લાગશે, બહુવચન સબ્જેક્ટ સાથે વેર લાગશે. તો ચાલો આપણે મૂકી દઈએ એકવચન બહુવચન સબ્જેક્ટ સાથે. તો અહીંયા વાત કરીએ તો એકવચન છે એટલે શું લાગશે? વોઝ લાગશે. શું લાગશે? વોઝ લાગશે. આપણે બ્લેક પેન નો ઉપયોગ કરીએ એટલે દેખાય. વોઝ લાગશે. વી બહુવચન છે એટલે શું લાગશે? વેર લાગશે. હવે જો આ વેર નો સ્પેલિંગ ભૂલી જાય ગણાય. જો અહીંયા છે ને WERE, આર છે વેર અથવા વર જે ઉચ્ચારો, વર ઉચ્ચારશું હું. આ જે વર છે એ શું છે? એ હેલ્પિંગ વર્બ છે. જ્યારે WHERE આને આપણે વેર ઉચ્ચારીએ છીએ અને આ વેર છે તે WH ક્વેશ્ચન વર્ડ છે, જેનો ઉપયોગ કોઈ સ્થળ જાણવા માટે થાય છે. ક્લિયર? અહીંયા કયું આવશે? WERE. યુ ને બહુવચન ગણવાનું છે, યુ સાથે પણ શું લાગશે? વેર લાગશે. શું લાગશે? વેર લાગશે. ત્યારબાદ હી એકવચન છે એટલે શું લાગશે? વોઝ. શી એકવચન છે તો શું લાગશે? વોઝ. ઇટ એકવચન છે તો શું લાગશે? વોઝ. ધ્યેય બહુવચન છે તો વેર. એકવચન નામ હોય તો વોઝ અને બહુવચન નામ હોય તો વેર. ક્લિયર ને? ઉકલાય છે બધાને ભાઈ અક્ષરો? અહીંયા ધ્યાન. ક્લિયર? હવે તમે સમજો કે શેલ વિલ ની વાત કરીએ તો આઈ અને વી છે ને એની સાથે શેલ લાગશે. આઈ અને વી સાથે શેલ લાગશે, બાકી બધે વિલ લાગશે. બાકી બધે વિલ લાગશે. તો અહીંયા આઈ છે તો આઈ સાથે આપણે લગાડી દઈશું શેલ. વી છે એની સાથે પણ શું લગાડી દઈશું? શેલ. બાકી બધે શું લગાડવાનું છે? વિલ. હવે ઘણા સંજોગોની અંદર તમે આઈ સાથે અને વી સાથે પણ વિલ લગાડી શકો છો, પણ આઈ સાથે અને વી સાથે જ્યારે તમે વિલ લગાડો છો તો એનો મતલબ છે ને કંઈક અલગ જ થઈ આવે છે. આ ઉપરાંત તમે હી શીટ સાથે પણ શેલ લગાડી શકો છો, તો એનો મતલબ અલગ થઈ જશે વાક્યમાં ભાર દેવા માટે. એ હું તમને ડિટેલ્સમાં ટેન્સમાં શીખવાડીશ. પણ અહીંયા શું યાદ રાખશો? આઈ અને વી સાથે શેલ લાગશે, બાકી બધે વિલ લાગશે. ત્યારબાદ વાત કરીએ હેવ હેઝ ની. તો અહીંયા ખાસ સમજો, ત્રીજો પુરુષ એકવચન નામ છે. ત્રીજો પુરુષ એકવચન નામ છે ત્યાં હેઝ લાગશે. શું લાગશે? હેઝ. બાકી બધે હેવ લાગશે. ત્રીજો પુરુષ એકવચન કોણ છે? હી, શી, ઈટ અને એકવચન નામ, તો ત્યાં શું લાગશે? હેઝ. તો અહીંયા હી છે તો અહીંયા લાગશે હેઝ. સી છે તો લાગશે હેઝ. ઈટ છે તો લાગશે હેઝ. અને એકવચન નામ છે તો શું લાગશે? હેઝ. ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ લાગશે, બાકી બધે હેવ લાગશે. ખાસ સમજો, ત્રીજો પુરુષ એકવચન હોય તો જ હેઝ લાગશે, બાકી બધે શું લાગશે? હેવ લાગશે. અને આવું શું કામ થાય છે એની ડિટેલ્સમાં માહિતી હું તમને આપીશ. ક્યાં? વર્બના લેક્ચરની અંદર. જો તમે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર વર્બના લેક્ચર નથી જોયા તો એકવાર જોઈ લેજો. 5 ક્રિયાપદો, એના મતલબો બધું ત્યાં મસ્ત રીતે તમને સમજાયું છે. એટલે અહીંયા શું સમજવાનું છે? હી, સી, ઈટ સાથે હેઝ લાગશે. જો તમને પ્રશ્ન થાય કે શું કામ સર હેઝ લાગશે, તો એની માહિતી આપણે ઓલરેડી આપી દીધેલી છે. બાકી બધે શું લગાડવાનું છે? હેવ. તો અહીંયા લાગશે હેવ. અહીંયા હેવ, અહીંયા પણ હેવ, અહીંયા પણ હેવ અને અહીંયા પણ હેવ. ક્લિયર? આટલી બાબતો. હેડના કમ્પેરિઝનમાં કોઈ નથી એટલે બધા જ સબ્જેક્ટ સાથે હેડ લાગે. બધા જ સાથે હેડ. HAD છે. HAD. બધા સાથે શું લાગશે? હેડ લાગશે. હવે ડુ ડઝ ની વાત કરીએ તો સેમ ટુ સેમ હેવ હેઝ જેવું. ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ લાગે. ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ લાગે, નહીતર ડુ લાગશે. તો ત્રીજો પુરુષ એકવચન કોણ છે? હી છે તો અહીંયા લગાડી દો ડઝ. શી છે તો અહીંયા લગાડી દો ડઝ. ઈટ છે તો અહીંયા લગાડી દો ડઝ. એકવચન નામ છે તો અહીંયા લગાડી દો ડઝ. આ સિવાય બીજી બધી જગ્યાએ શું લાગશે? ડુ લાગશે. શું લાગશે? ડુ. તો અહીંયા આપણે લખી દઈએ ડુ. અને અહીંયા પણ શું લાગશે? ડુ. ડીડમાં કોઈ છે નહીં કમ્પેરિઝન માટે, બધાની સાથે શું લાગશે? ડીડ લાગશે. બધાની સાથે શું લાગશે? ડીડ.
ક્લિયર? બધાના સાથે શું લાગશે? ડી લાગશે. તો આ બધા સહાયક ક્રિયાપદો છે કઈ રીતે લાગશે? તો સહાયકારક ક્રિયાપદોની આપણે વાત કરીએ. સહાયકારક ક્રિયાપદોની અંદર આપણે જોયા કયા કયા જોયા? એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેડ, ડુ, ડઝ, ડીડ. તો આઈ છે, આઈ સાથે લાગશે એમ, વોઝ, શેલ, હેવ, હેડ, ડુ અને ડીડ. આ બધા આઈ સાથે લાગશે. વી સાથે લાગશે આર, વેર, શેલ, હેવ, હેડ, ડુ, ડીડ. યુ સાથે લાગશે આર, વેર, વિલ, હેવ, હેડ, ડુ, ડીડ. હી સાથે લાગશે ઇઝ, વોઝ, વિલ, હેઝ, હેડ, ડઝ, ડીડ. શી સાથે લાગશે ઇઝ, વોઝ, વિલ, હેઝ, હેડ, ડઝ અને ડીડ. ઇટ સાથે પણ સેમ ટુ સેમ ઇઝ, વોઝ, વિલ, હેઝ, હેડ, ડઝ અને ડીડ. ધેય સાથે વાત કરીએ તો આર, વેર, વિલ, હેવ, હેડ, ડુ, ડીડ. એકવચન નામમાં ઇઝ, વોઝ, વિલ, હેઝ, હેડ, ડઝ, ડીડ. અને બહુવચન નામમાં આર, વેર, વિલ, હેવ, હેડ, ડુ અને ડીડ. પણ આવી રીતે થોડા યાદ રહે? આવી રીતે યાદ રહે નહીં. તો આપણે યાદ કઈ રીતે રાખશું? જો સારા અક્ષરે લખી દીધા મેં. યાદ કઈ રીતે રાખશું? યાદ રાખવામાં આપણે શું કરશું? જો આપણે થોડુંક પ્રોનાઉન્સિએશન જે કરશું. કઈ રીતે? આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, they are. I am, we are, you are, he is, she is, it is, they are. I was, we were, you were, he was, she was, it was, they were. I was, we were, you were, he was, she was, it was, they were. I shall, we shall, બાકી બધા will. I shall, we shall, બાકી બધા will. I have, we have, you have, he has, she has, it has, they have. I have, we have, you have, he has, she has, it has, they have. બધા સાથે had. બધા સાથે had. I do, we do, you do, he does, she does, it does, they do. I do, we do, you do, he does, she does, it does, they do. બધા સાથે did. બધા સાથે did. તો આવી રીતે આપણે યાદ રાખી શકાય. ફરી એકવાર બધું જોઈ લઈએ. I am, we are, you are, he is, she is, it is, they are. I was, we were, you were, he was, she was, it was, they were. I shall, we shall, બધા સાથે will. I shall, we shall, બધા સાથે will. I have, we have, you have, he has, she has, it has, they have. બધા સાથે had. બધા સાથે had. I do, we do, you do, he does, she does, it does, they do. બધા સાથે did. બધા સાથે did. તો આપણે આવી રીતે છે તે મસ્ત રીતે એને યાદ રાખી શકીએ છીએ. હવે આના પછી આપણે જોવાનું છે આના શોર્ટ ફોર્મ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે આઈ એમ. એમ ઇઝ આર માંથી આઈ સાથે શું લાગે છે? એમ લાગે છે. તો આનું શોર્ટ ફોર્મ આપણે શું થાય છે? આઈ એપોસ્ટ્રોફી એમ. આ એનું શું થઈ ગયું? શોર્ટ ફોર્મ. જો કોઈ પણ જગ્યાએ તમને આવા શબ્દો દેખાય, આઈ લખેલો હોય, એપોસ્ટ્રોફી હોય અને એમ હોય, તો એનો મતલબ શું થશે? આઈ એમ. તો હવે આ દરેક હેલ્પિંગ વર્બ છે એના શોર્ટ ફોર્મ છે તેને આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર સ્ટડી કરીશું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.